મિત્રો, લીલિયા તાલુકાનો ફેમસ મઠ્ઠો હાથેથી બનાવવામાં આવે છે. કોઈ જાતની મશીનરી નથી વાપરતા. આ સૌથી પહેલાં મસ્કો તૈયાર કરવામાં આવે છે. મસ્કાને આ રીતે છાવણામાં છાળીને ફિલ્ટર કરવામાં આવે છે, જુઓ તમે. અને એમાં ખાંડ, ક્રીમ અને ડ્રાયફ્રૂટ નાખીને હલાવીને આ સુંદર મજાનો મઠ્ઠો રેડી થઈ ગયો છે. આખી પ્રોસેસ તમને બતાવીશ. આપણે આવી ગયા છીએ ગોપાલ મઠ્ઠો, સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલી આ સુંદર મજાની જગ્યા છે. યોગી ચોક વિસ્તારમાં સૌથી સારો મઠ્ઠો ક્યાં મળે છે અને કેવી રીતે બને છે એ આપણે ગોપાલ મઠ્ઠોમાં જોવાના છે. ચાલો મારી સાથે, હું તમને આખી પ્રોસેસ બતાવવાનો છું. મિત્રો, યોગી ચોક વિસ્તારમાં સૌથી સારો કોઈ જગ્યા પર મઠ્ઠો મળતો હોય ને તો છે ગોપાલ મઠ્ઠો. અને ગોપાલ મઠ્ઠો કઈ રીતે બને ને આખી વિધિ મેં તમને સમજાવી છે, આખી પ્રોસેસ સમજાવી છે. આમ જુઓ તમે, કેમેરો નજીક લાવો અને જે રીતે આ મઠ્ઠો બનાવ્યો છે, ખરેખર કેટલો અદ્ભુત મઠ્ઠો છે. રાજભોગ મઠ્ઠો છે અમારા હાથમાં. આમ તો અહીંયા ઘણા બધા મઠ્ઠો મળે છે. અહીંયા કેરીનો રસ પણ મળે છે, ટુકડી રસ કહેવાય, સાદો પ્લેન રસ. અને ખાસ વાત કહી દઉં ને કે આખી પ્રોસેસ મેન્યુઅલી છે. આ મઠ્ઠો બનાવવા માટે કોઈ પણ જાતનો મશીનનો ઉપયોગ નથી કર્યો. સાહેબે ગ્લોવ્સ પહેરીને મેન્યુઅલી હાથેથી બનાવેલો આ મઠ્ઠો છે. એ ગોપાલ મઠ્ઠોની સૌથી મોટી ખાસિયત છે. અહીંયા લગ્ન પ્રસંગ હોય કે પછી તમારે કોઈ પણ પ્રસંગ હોય, ઘરે મહેમાનો માટે લઈ જવો હોય ને તો હાથે બનાવેલો આ મઠ્ઠો ખરેખર અલગ લેવલનો સ્વાદ આપે છે. કારણ કે આમાં મશીનરી ઉપયોગ જ નથી થઈ. આખું એડ્રેસ મેં તમને સ્ક્રીન પર બતાવ્યું છે. મારી સાથે જે ભાઈ છે, સાહેબ આપનું નામ? વૈભવભાઈ, આવડા કેટલા વર્ષ જૂનો મઠ્ઠો બનાવવાની રીત છે? આપણે 30 વર્ષ જૂનો મઠ્ઠો બનાવીએ છીએ. 30 વર્ષ. મેઇન આપણે ક્યાં? મેઇન આપણે લીલિયા મોટા, આપણે 30 વર્ષથી ચાલે છે. કઈ વસ્તુ મળે અહીંયા? અહીંયા રાજભોગ મઠ્ઠો મળશે, અમેરિકન મળશે, નેચરલ ફ્રૂટ મળશે, એલચી મઠ્ઠો મળશે, પાઇનેપલ મઠ્ઠો મળશે, કેસર પિસ્તા. તમામ વસ્તુ છે ને આપણે સેકરિંગ વગરની બનાવીએ છીએ. અને તમામ નેચરલ વસ્તુ છે. કોઈ જાતનું સેકરિન એડ નથી કરતા, એસેન્સ નથી નાખતા. એમ કહી શકાય પરફેક્ટ મઠ્ઠો, દેશી મઠ્ઠો. દેશી મઠ્ઠો કહી શકાય. તો તમારે જો ખાવો હોય ને મંગાવવો હોય તો આખું એડ્રેસ બોલી દો. આપણે સાવલિયા સર્કલ યોગી ચોકની વચ્ચે રોયલ ઝેરોક્સની બાજુમાં ગોપાલ મઠ્ઠો, દુકાન નંબર 2. બોલાવી આપો. ફોન નંબર બોલી દેશે. 7990241186. આપણે ઘણી બધી જગ્યા પર મઠ્ઠો ખાધો છે, પણ આ મઠ્ઠાની ખાસિયત એવી છે કે દહીંને જે રીતે છાવણા ઉપર છોલીને એનું જે લચકો હતો એને વધારે સ્મૂથ બનાવ્યો છે. અને મેન્યુઅલી બનાવેલો આ મઠ્ઠો ખરેખર અદ્ભુત છે. ઘર માટે, સગાવાલા માટે, મહેમાન માટે, વાર તહેવારે આવો મઠ્ઠો ખાવા મળી જાય ને તો જે ભોજનની મજા બમણી થઈ જાય. લંચ હોય કે ડિનર, આમ તો આ મઠ્ઠો છે ને તમે કોરો ખાઈ જાઓ. આટલી ક્વોન્ટિટીમાં જે આ મઠ્ઠો છે, તમે બિલીવ નહીં કરો કે આ એક વ્યક્તિ ખાઈ શકે આ મઠ્ઠો. કારણ કે આટલો સ્વાદ આનો સારો છે, ક્વોલિટી પણ એટલી સારી છે. સ્ક્રીન પર ફોન નંબર આપ્યો છે, ચોક્કસથી મુલાકાત કરજો.